ફોલોવર્સ આખો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો તમારું ચાલવું જોઈએ. એટલા માટે અમે તમારો સંપર્ક કર્યો છે. તમારે આપવું ન આપવું એ તમારી મરજીની વાત છે. જો સાહેબ છે ને આજે માનહાનિ નો દાવો કરશે ને એટલે સાહેબ બધી જે દૂધ છે ને પાણી થઈ જશે સાહેબ. એટલે આજ સાંજે 6 વાગ્યાની રાહ જો એટલે હમણાં બધી ખબર પડશે સાહેબ. ઠીક છે? ઓકે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. પહેલી વાર ખજૂરભાઈનું રેકોર્ડિંગ વાયરલ થયું છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમારું શું નિવેદન દેવું છે, કીર્તિ પટેલ તમારી પર આવા નવા આક્ષેપ મૂકે છે, ત્યારે ખજૂરભાઈએ કીધું હતું કે આ બધું ખોટું છે ને એવા લોકો હારે વાત કરવી ન જોઈએ ને જેનું સામાજિક રીતે પ્રદૂષણ થતું હોય એવા વખતે તમારે પણ વાત ન કરવી જોઈએ. ત્યારે ભાઈ જે સામાવાળા વ્યક્તિ છે તેને એમ કહે છે કે એના તરફથી તો અમે વિડીયો લઈ લીધું છે, હવે તમારા તરફથી શું કેવું છે તમારે જે આરોપ મૂકવામાં આવ્યા છે. ત્યારે એમ ખજૂરભાઈ કહે છે કે જે સત્ય છે સામે આવી જશે, કારણ કે 6:30 વાગે માનહાનિનો દાવો કરવાનો થશે. ત્યારે કીર્તિ પટેલ પણ આ વાત સાંભળી ગુસ્સે થઈ ગયા હતા અને કીર્તિ પટેલ કહે છે કે તારામાં તાકાત હોય તો માનહાનિનો દાવો કર, 6:30 વાગી ગયા છે એવી ચેલેન્જો ફેંકે છે. પણ આખરે શું મુદ્દો છે તે સામે આવશે, કારણ કે હંમેશા સત્યની જીત થાય છે અને જે સાચું હોય એ સામે આવવાનું જ છે. કારણ કે જે સારું કાર્ય કરતા હોય છે એનો વિરોધ થાય જ છે. આ તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કારણ કે તમારા મતે શું કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ પહેલેથી જે સારું કામ કરતા આવ્યા છે, સારા માણસ છે, સારા વ્યક્તિ છે? તમારું શું કમેન્ટમાં કહેવું છે? મારા તરફથી તો હું જાણું જ છું કે કોણ સારું છે, કારણ કે જેને 350 થી વધારે મકાનો બનાવ્યા હોય, ગરીબોનો વિચાર કરતા હોય, એની વિચારધારા સારી જ હોય છે. પણ કદાચ ભૂતકાળના સમયમાં જે ભૂલ થઈ હોય ને એના કારણે તે પોતે સામાજિક રીતે કાર્ય કરતા હોય છે, કારણ કે તેને ભૂલ કરી છે એને નાની ભૂલને મોટી બનાવવા માટે લોકો પણ પેડ્યા હોય છે. કારણ કે તમે સમજી ગયા હશો કે દાગવીને બેઠા હોય કે પછી દાગ રાખીને બેઠા હોય કે ક્યારે આ બાજી મારા હાથમાં આવે, એટલે એને મોકાનો સોકો મારતા હોય છે. તમારું શું કહેવું છે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો.